અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસન એલર્ટ મોડમાં આવ્યું છે। પોલીસે તપાસ શરૂ કરી અને કશું જ વાંધાજનક મળ્યું નથી। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ પોલીસે તપાસમાં મળી નથી। શંકાસ્પદ વસ્તુ જનતાને દેખાય તો પોલીસને જાણ કરવાની અપીલ કરાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં આ મામલે ફરિયાદ પણ નોંધાઈ છે। એક ફરિયાદમાં બધી શાળાનો સમાવેશ કરી લેવાશે। થલતેજમાં જેબર સ્કૂલને ધમકી મળી, મહારાજા અગ્રેસર સ્કૂલ ने धमकी मળી, बकारवामां डीएवी इंटरनेशनल स्कूल ने धमकी मળી, वस्त्रापुरमां निर्माण स्कूल ने पण धमकी मળી, वेजलपुरमां जायडेस स्कूल ने पण धमकी मળી, अडालजमां डिवाइन चाइल्ड स्कूल ने पण धमकी मળી, बोपलमां आविष्कार जेम्स एंड जेनेसिस स्कूल ने पण धमकी मળી હતી। કેટલાક અસામાજિક તત્વો આ રીતે મેલ કરે છે અને શાળાઓમાં શિક્ષણ કાર્યને અસર થાય છે। આજે તમામ વાલીઓ એક સમયે હતપ્રત થઈ ગયા। સ્થિતિ પોલીસે જાણી સમજી અને તપાસ કરી તો હાલમાં કંઈ મળ્યું નથી। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત पर्याप्त मात्रा में गोठवायेलू है અને बीडीडीएसनी चेकिंग पण चालू है અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી ફાયર એનાથી સંકलन પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે ध्यान ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ध्यान ઉપર લાવો તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નથી। તો અત્યાર સુધી કોઈ વાંધાજનક મળ્યું છે આપણા જ્યુરિડિક્શનમાં જે કોઈ થ્રેટ મળી છે? અત્યારે બધા જગ્યા વેરિફિકેશન ચાલુ છે અને કોઈ પણ વસ્તુ શંકાસ્પદ અત્યાર સુધી મળેલ નથી। બંદોબસ્ત અત્યારે ચાલુ છે અને જ્યાર સુધી પૂર્ણતઃ આપણા વેરિફિકેશન ના થઈ જાય કે જે જગ્યા સેફ છે એના સુધી ત્યાં પોલીસ બંદોબસ્ત રહેશે।